વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 9 વિદેશ વેપાર, અને તેમાં આપણે આ લેક્ચરમાં લેણદેણની તુલાનો ખ્યાલ મેળવવાના છે. તો શરૂઆત કરીએ. લેણદેણની તુલા કોને કહેવાય? વિદેશ વ્યાપારની અંદર આ ખ્યાલ ખૂબ જ પ્રચલિત ખ્યાલ છે અને તે માટેનું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. લેણદેણની તુલા એટલે કોઈ એક દેશના અન્ય દેશો સાથેના વેપારના મૂલ્યનું સરવૈયું. એટલે કે એક દેશ જ્યારે અન્ય દેશની સાથે વેપાર કરે તો તેની આવક અને જાવક એટલે કે આયાત નિકાસના મૂલ્યનું સરવૈયું જે તૈયાર કરવામાં આવે તેને લેણદેણ તુલા કહેવામાં આવે છે. તો લેણદેણની તુલા કોઈ એક દેશના અન્ય દેશો સાથેના વેપારના મૂલ્યનું સરવૈયું, જેમાં વસ્તુઓ તથા સેવાઓના વેપારનું મૂલ્ય, સાધનોની હેરફેરનો ખર્ચ અને મૂડી વેપારના મૂલ્યની નોંધણી થાય છે. એટલે કે તેમાં વસ્તુ અને સેવાનો વેપાર તેમજ ઉત્પાદનના સાધનો કે જે સાધનો 4 છે: જમીન, મૂડી, શ્રમ, નિયોજક, જેમાંથી ગતિશીલ સાધનો એટલે કે મૂડી, શ્રમ અને નિયોજક તેમની હેરફેરનો ખર્ચ અને મૂડી વેપારના મૂલ્યની નોંધણી કરવામાં આવે છે. તો તેને વિગતવાર સમજીએ. વર્ષ દરમિયાન એટલે કે એક નાણાકીય વર્ષ દરમિયાન દેશમાંથી જે પણ ભૌતિક એટલે કે દ્રશ્ય એટલે કે વસ્તુઓ અને અભૌતિક અદ્રશ્ય એટલે કે સેવાઓ કે જેની આયાત અને નિકાસ કરવામાં આવી છે તેનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું એટલે લેણદેણની તુલા. જે પણ ભૌતિક અને અભૌતિક, દ્રશ્ય અને અદ્રશ્ય એટલે કે વસ્તુ અને સેવા લેણદેણ તુલાની અંદર મુખ્યત્વે વસ્તુ અને સેવાનો વેપાર નોંધવામાં આવે છે, તેમનું મૂલ્ય નોંધવામાં આવે છે. એટલે કે વિદેશ વ્યાપાર હોય તો તેમાં આયાત અને નિકાસ, ખરીદ અને વેચાણને બદલે આયાત અને નિકાસ જેવા શબ્દનો પ્રયોગ થતો હોય તો વસ્તુ અને સેવાની વિશ્વના દેશો સાથે કરેલી આયાત અને નિકાસના મૂલ્યનું હિસાબી સરવૈયું એટલે લેણદેણની તુલા. જેમાં ભૌતિક દ્રશ્ય ચીજો એટલે કે વસ્તુઓ અને અભૌતિક અદ્રશ્ય એટલે કે સેવાઓ. ભૌતિક એટલે દ્રશ્ય, જેને જોઈ શકાય, જેને માપી શકાય એટલે કે વસ્તુઓ, અને અભૌતિક એટલે કે જેને જોઈ ન શકાય, માપી ન શકાય તેને અદ્રશ્ય એટલે કે સેવાઓ, જેને અનુભવી શકાય તેને આપણે સેવાઓ કહીએ છીએ. લેણદેણની તુલામાં બે બાજુઓ હોય છે, એક જમા બાજુ અને બીજી ઉધાર બાજુ. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવું, લેણદેણની તુલાની બે બાજુઓ હોય છે, જમા બાજુ અને ઉધાર બાજુ. વિદેશો પાસેથી દેશને થતી બધી જ આવકને જમા બાજુ નોંધવાની હોય અને જેટલી બધી ચૂકવણીઓ કરીએ છીએ તે બધી જ ચૂકવણીઓને ઉધાર બાજુએ નોંધાય છે. એટલે કે જો આપણે નિકાસ કરીએ તો આવક થાય, જો આપણે વસ્તુઓની કે સેવાની નિકાસ કરીએ, બીજા કોઈ દેશને તેની વેચાણ કરીએ તો ત્યાંથી નાણાંની આવક થાય. તો આવકને આપણે જમા બાજુએ નોંધીએ. એટલે કે નિકાસ દ્વારા થતી આવક એ જમા બાજુ અને બધી જ ચૂકવણીઓને ઉધાર બાજુએ. ચૂકવણી ક્યારે કરવાની થાય? કે જ્યારે વિશ્વના દેશોમાંથી વસ્તુ કે સેવાની આયાત કરીએ. આયાત કરવાથી ચૂકવણી કરવી પડે અને એ ચૂકવણીને આપણે ઉધાર બાજુએ નોંધી શકીએ. વિદ્યાર્થી મિત્રો, લેણદેણની તુલાની બે બાજુઓ છે, તેમ લેણદેણની તુલાના પ્રકારો પણ બે છે. પહેલું સમતોલ અને બીજું અસમતોલ.
ખૂબ જ સરળ ખ્યાલ આપણે સમજી રહ્યા છીએ. સમતોલ અને અસમતોલ લેણદેણની તુલાના પ્રકારો છે. લેણદેણની તુલાની બાજુઓ બે, તેના પ્રકારો બે, અને બે પ્રકારોમાં સમતોલ અસમતોલ. તો સમતોલ લેણદેણ તુલા કોને કહેવાય? સમતોલ તુલામાં જમા અને ઉધાર બાજુના સરવાળા સમાન હોય છે. બંને બાજુના સરવાળા સમાન હોય, એટલે કે આયાતનું મૂલ્ય અને નિકાસનું મૂલ્ય બંને સરખું હોય ત્યારે આપણી લેણદેણ તુલા એ સમતોલ કહેવાય. કે જ્યારે આયાત કરવામાં આવી હોય તેટલા જ પ્રમાણમાં નિકાસ કરવામાં આવી હોય ત્યારે લેણદેણ તુલા સમાન બને છે. તો અસમતોલ ક્યારે બને? સમતોલનો ખ્યાલ મેળવ્યો. હવે અસમતોલ, કે જ્યારે જમા અને ઉધાર બાજુના સરવાળા સરખા હોતા નથી. ક્યારેક નિકાસ વધી જાય, ક્યારેક આયાત વધી જાય, તો એવા સંજોગોમાં બંને બાજુના સરવાળા સરખા હોતા નથી. ત્યારે આપણે તેને અસમતોલ લેણદેણ તુલા કહી શકીએ. જ્યારે જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ હોય તો લેણદેણની તુલામાં પુરાંત છે તેમ કહેવાય. અસમતોલના બે પ્રકારો પડે, પુરાંતવાળી લેણદેણ તુલા અને ખાધવાળી લેણદેણ તુલા. તો પુરાંત કોને કહેવાય? જ્યારે નિકાસ વધારે હોય અને આયાત ઓછી હોય, એટલે કે જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ હોય. જમા બાજુ આપણે શું લખીએ છીએ? જમા બાજુ આવક લખીએ છીએ. આવક એટલે નિકાસ કમાણી. જ્યારે ઉધાર બાજુ શું લખીએ? ઉધાર બાજુ આયાત ચૂકવણી, એટલે કે આયાત ચૂકવણી કરતા જમા બાજુ વધારે, એટલે કે નિકાસ કમાણી વધારે. ત્યારે લેણદેણની તુલામાં નાણાં વધશે તો તેને આપણે પુરાંત કહીએ છીએ. જ્યારે ઉધાર બાજુનો સરવાળો કોના કરતાં મોટો હોય? જમા બાજુના સરવાળા કરતાં વધુ હોય, એટલે કે આયાત ચૂકવણી વધારે હોય અને નિકાસ કમાણી ઓછી હોય, એટલે કે આયાત દ્વારા કરવી પડતી ચૂકવણી વધી જાય અને નિકાસની કમાણી ખૂબ ઓછી હોય. ઉધાર બાજુ વધારે છે, જમા બાજુ ઓછી છે, ત્યારે લેણદેણની તુલામાં ખાધ છે તેમ કહેવાય. એટલે કે લેણદેણની તુલાની બે બાજુઓ છે, જમા બાજુ અને ઉધાર બાજુ. જમા બાજુ આવક લખીએ છીએ, જ્યારે ઉધાર બાજુ ખર્ચ એટલે કે ચૂકવણીઓ લખીએ છીએ. લેણદેણની તુલાના પ્રકારો બે છે, સમતોલ અને અસમતોલ. જ્યારે ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો સમાન હોય ત્યારે સમતોલ લેણદેણ તુલા, અને જ્યારે સમાન ન હોય ત્યારે અસમતોલ લેણદેણ તુલા. અસમતોલ થવા માટે જવાબદાર બે પરિબળો, જેમાં પુરાંત અને ખાધ. જ્યારે જમા બાજુ વધારે હોય ત્યારે પુરાંત અને ઉધાર બાજુ વધારે હોય ત્યારે ખાધ. આમ બંને કહેવાય તો અસમતોલ લેણદેણ તુલા જ. આમ ડબલ એન્ટ્રી બુકકીપિંગ પ્રમાણે દ્વિનોંધીનામા પદ્ધતિ પ્રમાણે લેણદેણની તુલા સમતોલ હોય છે, પરંતુ વાસ્તવમાં તેમાં ખાધ અથવા પુરાંત હોઈ શકે. ડબલ એન્ટ્રી બુકકીપિંગ પ્રમાણે તેને સમતોલ બનાવી દેવામાં આવે છે, પરંતુ ખરેખર તો તેમાં પુરાંત અથવા ખાધ હોઈ શકે. હવે લેણદેણની તુલાના ખાતાઓ, અને આ ખાતાઓમાં બે ખાતા છે મુખ્યત્વે, ચાલુ ખાતું અને મૂડી ખાતું. ચાલુ ખાતામાં કઈ વિગતો નોંધવામાં આવે છે અને મૂડી ખાતામાં કઈ વિગતો નોંધવામાં આવે છે? તો સૌપ્રથમ ચાલુ ખાતામાં, આ ખાતામાં નીચેની બાબતો માટે જમા અને ઉધાર રકમો નોંધવામાં આવે છે, જેમાં સૌપ્રથમ ભૌતિક વસ્તુઓના વેપારનું મૂલ્ય. ભૌતિક એટલે વસ્તુઓ, વસ્તુઓના વેપારનું મૂલ્ય. ભૌતિક વસ્તુઓની નિકાસ કમાણીને જમા બાજુ, કમાણી બધી જ આપણે જમા બાજુ નોંધીએ છીએ.
જ્યારે ચૂકવણીને આપણે ખર્ચ બાજુ એટલે ઉધાર બાજુ નોંધીએ છીએ. ભૌતિક વસ્તુઓની નિકાસ કમાણીને જમા બાજુ અને ભૌતિક વસ્તુઓની આયાત ચૂકવણીને આપણે ખર્ચ એટલે કે ઉધાર બાજુ નોંધીએ છીએ. આ વિભાગનો જે સરવાળો વસ્તુઓના વેપારનો સરવાળો કરવામાં આવે, વસ્તુઓની બાબતમાં ખર્ચ અને જમા બાજુનું સરવૈયું કાઢવામાં આવે તો તેને આપણે વેપાર તુલા કહીએ છીએ. એટલે કે ભૌતિક આયાત અને ભૌતિક નિકાસ તેના સરવૈયાને આપણે વેપાર તુલા કહીએ. દેશમાં ભૌતિક વસ્તુઓની આયાત ચૂકવણીઓ જ્યારે ભૌતિક વસ્તુઓની નિકાસ કમાણી કરતા વધી જાય તો વેપાર તુલામાં ખાધ પડે. એટલે કે વસ્તુઓની આયાત વધારે કરીએ અને વસ્તુઓની નિકાસ ઓછી કરીએ ત્યારે વેપાર તુલામાં ખાધ પડે છે. ભૌતિકનું સરવૈયું જે છે તેને આપણે વેપાર તુલા કહીએ છીએ. જેમાં ભૌતિક આયાત વધી જાય અને ભૌતિક નિકાસ ઓછી હોય ત્યારે ખાધ કહેવાય. અને તેનાથી ઉલટું, જો ભૌતિક નિકાસ વધી જાય અને આયાત ઓછી હોય એટલે કે વસ્તુની નિકાસ વધારે અને વસ્તુની આયાત ઓછી ત્યારે વેપાર તુલામાં પુરાંત છે તેમ કહેવાય. અભૌતિક એટલે સેવાઓના નિકાસ કે આયાતથી થતી આવક અને જાવકની નોંધ પણ ચાલુ ખાતામાં થાય છે. એટલે કે સેવાઓની કેટલા પ્રમાણમાં નિકાસ કરવામાં આવી અને સેવાઓની કેટલા પ્રમાણમાં આયાત કરવામાં આવી તેનો હિસાબ પણ આ ચાલુ ખાતામાં રાખવામાં આવે છે. અને આ બંને એટલે કે ભૌતિક અને અભૌતિક તે બંનેનું ભેગું સરવૈયું તૈયાર કરવામાં આવે તો તેને આપણે ચાલુ ખાતાની તુલા કહીએ છીએ. આ બંનેનો સંયુક્ત સરવાળો જેને આપણે ચાલુ ખાતું કહીએ છીએ. આ ચાલુ ખાતામાં પણ પુરાંત, ખાધ અને સમતોલ હોઈ શકે. બીજું ખાતું કે જેનો લેણદેણની તુલામાં સમાવેશ થાય છે તે મૂડી ખાતું છે. મૂડી ખાતામાં એક દેશના અન્ય દેશો સાથેના મૂડી વ્યવહારોનું મૂલ્ય નોંધાય છે. એટલે કે મૂડી અસ્ક્યામતો જેવી કે બોન્ડ, શેર, સોનું અને મૂડી પ્રકારનું ધિરાણ વગેરે તથા સ્થાયી મૂડીરોકાણ એટલે કે રોકડ મૂડીરોકાણ તેનો સમાવેશ મૂડી ખાતામાં થાય. અન્ય દેશોના બોન્ડ વેચવામાં આવે, ખરીદવામાં આવે, શેર વેચવામાં આવે, ખરીદવામાં આવે, સોનાની ખરીદ વેચાણ થતું હોય, આયાત નિકાસ થતી હોય, મૂડી અસ્ક્યામતો એની આયાત નિકાસ થતી હોય તો તેને પણ મૂડી ખાતામાં વ્યવહારો તરીકે નોંધવામાં આવે અને મૂડી ખાતાની તુલા તૈયાર કરવામાં આવે. ચાલુ ખાતું અને મૂડી ખાતાના સરવાળાને લેણદેણની તુલા કહેવાય છે. એટલે કે ચાલુ ખાતું અને મૂડી ખાતું બંનેનું જે સરવૈયું તૈયાર થાય તેને આપણે લેણદેણની તુલા કહીએ છીએ. લેણદેણની તુલાને અસર કરતા પરિબળો કે જેમાં અસર કરતા પરિબળોમાં આયાત, નિકાસ, મૂડીની હેરફેર, સાધનની હેરફેર, મૂડીરોકાણ, ધિરાણ વગેરે જેવા પરિબળોનો સમાવેશ થાય. આયાત નિકાસમાં વધારો થાય, મૂડીની હેરફેરમાં વધારો ઘટાડો થાય, ઉત્પાદનના સાધનોની હેરફેર એટલે કે તેની આયાત નિકાસ, ખરીદ વેચાણમાં ફેરફાર થાય, મૂડી રોકાણ અન્ય દેશમાં કરવામાં આવે કે વિદેશની કંપનીઓ દ્વારા ભારતમાં મૂડીરોકાણ કરવામાં આવે, તેમજ કોઈ દેશને ધિરાણ કરવામાં આવે અથવા તો અન્ય દેશો પાસેથી ધિરાણ લેવામાં આવે ત્યારે લેણદેણની તુલામાં અસર થાય છે અને તે સમતોલને બદલે અસમતોલ સ્થિતિમાં જાય છે, જેમાં પુરાંત પણ હોઈ શકે અને ખાધ પણ હોઈ શકે. આવા પરિબળોના કારણે તુલામાં પુરાંત અથવા ખાધ આવી શકે છે.
આવા પરિબળો મુખ્યત્વે દેશના આર્થિક વિકાસના સ્તર પર આધારિત હોય છે. આવા કેટલાક પરિબળો નીચે મુજબ જણાવી શકાય, જેમાં સૌ પ્રથમ હુંડિયામણનો દર, એટલે કે કોઈ એક દેશના નાણાંને અન્ય દેશના નાણાંમાં ફેરવવા હોય, રૂપાંતરિત કરવા હોય, તો જે દરે તેનું રૂપાંતર થાય તેને આપણે સામાન્ય રીતે હુંડિયામણનો દર કહીએ છીએ. તો વિશ્વના દેશોની સાથે વેપાર કરવાનો હોય ત્યારે આ બાબતને પણ ધ્યાનમાં લેવી પડે. બીજું, વેપાર થતી વસ્તુઓ અને સેવાઓની પોતાના દેશમાં તથા વિદેશોમાં કિંમત. ઘણી વખત જે તે વસ્તુઓની કિંમત ભારતમાં ઓછી હોય અને વિશ્વના દેશોમાં વધારે કિંમતથી વેચાણ થતું હોય, અથવા ભારતમાં તે વસ્તુઓની કિંમત વધારે હોય અને વિશ્વના દેશોમાં તેને ખૂબ નીચી કિંમતે, જથ્થાબંધ કિંમતે વેચવી પડતી હોય. વેપાર થતી વસ્તુઓની વિવિધતા અને ગુણવત્તા. જો વસ્તુ સારી હોય, વિશ્વના વિવિધ દેશોને તે અનુકૂળ હોય, તેની ગુણવત્તા યોગ્ય હોય, ત્યારે તે વિશ્વના દેશોમાં વેચાણ પામે છે અને નિકાસ વધે છે. અનિવાર્ય આયાતો. ઘણી વખત કોઈ વસ્તુઓની આયાત કરવી ન હોય, પરંતુ તેમ છતાં આપણા દેશમાં તે વસ્તુઓનું ઉત્પાદન થતું ન હોય, ત્યારે ના છૂટકે અનિવાર્ય સંજોગોમાં આ વસ્તુઓની આયાત કરવી પડતી હોય. દેશના આર્થિક વિકાસનું સ્તર, દેશમાં કયા સ્તર પર, કયા આધારે ઉત્પાદન, વેચાણ, ખરીદની પ્રક્રિયા ચાલી રહી છે તે બાબત, વેપાર પર રાજકીય અને કાયદાકીય અંકુશો, એટલે કે સરકાર દ્વારા કેવા અંકુશો મૂકવામાં આવ્યા છે ખરીદ વેચાણની પ્રક્રિયા પર, વિશ્વના દેશોમાં આયાત નિકાસ કરવા પર કેવી પરવાનગીઓ લેવી પડે છે, કેવા કાયદાઓ છે, કેટલા કરવેરાઓ ભરવા પડતા હોય. વેપારને આધાર આપતી સવલતો, જેમ કે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, અન્ય આંતરમાળખાકીય સુવિધાઓ જેમ કે બેન્કિંગ. વિશ્વમાં વેપાર કરવા માટે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારની સાથે અન્ય આંતરમાળખાકીય સુવિધાઓ, એટલે કે બેન્કિંગ હોય, વીમા કંપની હોય, તેમની સુવિધાઓ પણ અનિવાર્ય બનતી હોય અને ખૂબ જ જરૂરી સાબિત થતી હોય. તો તેમનો કેટલા પ્રમાણમાં વિકાસ થયેલો છે, કેટલા દેશોમાં તેનું વિસ્તરણ થયેલું છે, આ બાબત પણ આયાત નિકાસને અસર કરે અને આયાત નિકાસ એ લેણદેણ તુલાને અસર કરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે એક ઉદાહરણ દ્વારા આ વાતને સમજીએ. લેણદેણની તુલાનું કાલ્પનિક ઉદાહરણ, જેમાં જમા બાજુ અને ઉધાર બાજુ, જેમાં સૌપ્રથમ વાત થઈ તે પ્રમાણે બે બાજુઓ હોય, જમા બાજુ અને ઉધાર બાજુ. જ્યારે બીજું કે તેમની અંદર બે ખાતા હોય, ચાલુ ખાતું અને મૂડી ખાતું. ચાલુ ખાતામાં વેપાર તુલા આપણે જેને કહીએ છીએ, તે વેપાર તુલામાં મુખ્ય બે જ બાબતો હોય. વસ્તુની નિકાસને જમા બાજુ 200 કરોડ, જ્યારે વસ્તુની આયાતને ઉધાર બાજુ 300 કરોડ. એટલે કે વેપાર તુલામાં આયાત વધારે છે અને નિકાસ ઓછી છે. તેથી વેપાર તુલા શેમાં જશે? ખાધમાં. તો -100 કરોડ. હવે ચાલુ ખાતામાં ભૌતિકનું સરવૈયું તે વેપાર તુલા. હવે અભૌતિકનો વેપાર, જેમાં સેવાઓની નિકાસ કેટલા પ્રમાણમાં કરવામાં આવી? 100 કરોડ. મૂડી આવક કેટલી થઈ? 100 કરોડ. એક તરફી આવકો કેટલી થઈ? 200 કરોડ. આમ ટોટલ 400 કરોડ ની આવક સેવાઓની આવક છે, જ્યારે 200 કરોડની આવક એ વસ્તુઓની આવક છે. ટોટલ 600 કરોડની આવક થઈ, જે નિકાસ દ્વારા ઊભી થઈ. જ્યારે આયાતમાં 300 કરોડની વસ્તુ આયાત, સેવાઓની આયાત 200 કરોડ, મૂડી ચૂકવણીઓ 200 કરોડ, એક તરફી ચૂકવણી 100 કરોડ, એટલે કે ટોટલ 800 કરોડની આયાત થઈ અને 600 કરોડની નિકાસ થઈ. એટલે કે 600 કરોડની આવક અને 800 કરોડની ચૂકવણી. એટલે કે આપણું ચાલુ ખાતું એ ખાધમાં જશે અને તેમાં ખાધ -200 કરોડની હશે. ત્યારબાદ
મૂડી ખાતું કે જેમાં લાંબા ગાળાનું ઋણ 200 કરોડ લીધેલું છે, ટૂંકા ગાળાનું ઋણ 100 કરોડનું લીધેલું છે, સોનાનું વેચાણ કર્યું તો તેના દ્વારા 100 કરોડની આવક થઈ. આમ ટોટલ 400 કરોડની મૂડી આવક છે. ઉપર ચાલુ ખાતામાં 600 કરોડની આવક હતી, જ્યારે મૂડી ખાતામાં 400 કરોડની આવક, ટોટલ આવક 1000 કરોડની થઈ. જ્યારે ચાલુ ખાતામાં 800 કરોડની ચૂકવણી હતી, જ્યારે અહીં લાંબા ગાળાનું ધિરાણ ચૂકવ્યું 80 કરોડ, ટૂંકા ગાળાનું ધિરાણ 60 કરોડ, સોનાની ખરીદી કરી એટલે કે ચૂકવણી કરવી પડશે જેમાં 50 કરોડની ચૂકવણી કરવામાં આવી અને ગણતરીની ભૂલોના 10 કરોડ, એમ સરવાળે 200 કરોડની ચૂકવણી થઈ. ઉપર ચાલુ ખાતામાં 800 કરોડની ચૂકવણી થઈ, અહીં મૂડી ખાતામાં 200 કરોડની ચૂકવણી થઈ. આમ ટોટલ 1000 કરોડની ચૂકવણી થઈ. જે ઉપર 200 કરોડની ખાધ હતી તે અહીં મૂડી ખાતા દ્વારા સરભર કરવામાં આવી, કારણ કે મૂડી ખાતામાં આવક વધારે છે અને ખર્ચ ઓછો છે. તેથી 200 કરોડની જે ચૂકવણી કરવામાં આવી, આમ લેણદેણ તુલા એ સરભર કરવામાં આવી, સમતોલ બનાવવામાં આવી. વાસ્તવમાં કોઈ પણ દેશની લેણદેણની તુલામાં ખાધ અથવા પુરાંત હોઈ શકે, પરંતુ દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે તેને સરભર કરવામાં આવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે લેણદેણ તુલા વિશેનો ખ્યાલ મેળવ્યો.